શું નિલીપ રાયની આ પોસ્ટિંગ રિવોર્ડ છે કે રિસ્પોન્સિબિલિટી? આ કેસમાં તેઓનું કામ કોઈ પોલિટિકલ કનેક્શન વ્યક્તિને અડવા લાગ્યું તો શું થયું? અને રાજકોટ રેન્જમાં જે ક્રિમિનલ નેટવર્ક છે તેઓમાંથી મોટા ભાગના પોલિટિકલ કનેક્શનો ઊંડા અને જૂના છે. અસલ ટેસ્ટ ત્યાં થશે નિલીપ રાયનો. તો રાજકોટ રેન્જ આ અમરેલી નથી. અહીં સ્ટેક અલગ છે, પ્લેયર્સ અલગ છે અને ગેમનો લેવલ અલગ છે. શું તેઓ ફરીથી જીતશે? મિત્રો વિચારો, એક રાત અચાનક ગુજરાતના ગૃહ વિભાગમાંથી એક નોટિફિકેશન જારી થાય છે. રાતના અંધારામાં જ્યારે આખો દેશ સૂતો હોય છે, આખું રાજ્ય સૂતું હોય છે, ત્યારે 37 IPS અધિકારીઓની જિંદગીઓ બદલી નાખવામાં આવે છે એક ઝટકામાં, કોઈ પૂર્વ સૂચના વિના. અને આ પૂરી લિસ્ટમાં એક નામ એવું છે જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ જાય છે. એક નામ જે સાંભળીને ગુંડાઓ થરથર કાંપે છે, ડરે છે, જનતા ઉમ્મીદ જગાવે છે અને સિસ્ટમની અંદર બેઠેલા લોકો બેચેન થઈ જાય છે. આ નામ છે નિલીપ રાય. મિત્રો 5 માર્ચ 2026 ગુજરાત સરકારે એક જ રાતમાં 37 IPS અધિકારીઓની બદલી કરી નાખી. આ કોઈ સામાન્ય ફેરબદલ નહોતું મિત્રો. આ એક એવી એડમિનિસ્ટ્રેટિવ શતરંજની બાજી હતી જેમાં દરેક મોહરાની પોતાની કહાની હતી, પોતાનું વજન હતું. પરંતુ આ પૂરી બાજીમાં સૌથી વધારે નજર એ મોહરા પર ટકી હતી. એ હતો 2010 બેચનો એક IPS અધિકારી જેને સ્ટેટ મોનિટરિંગ સેલમાં ગાંધીનગરમાંથી ઉઠાવીને રાજકોટ રેન્જનો DIG બનાવી દેવામાં આવે છે. અને જેવી આ ખબર સામે આવી, સૌરાષ્ટ્રના ગલિયારોમાં એક અજીબ ચૂપકીદી છવાઈ ગઈ. જે લોકો જશ્ન મનાવી રહ્યા હતા તેઓને પણ ખબર હતી કે આ ખબર કોઈ માટે રાહત છે અને કોઈ માટે રાતનો સૌથી અંધારાનો ડર. પરંતુ રોકો, આ પહેલાં કે આપણે 5 માર્ચની રાતને સમજીએ, આપણે પહેલાં એ ઇન્સાનને સમજવો પડશે જેના માટે આખા ગુજરાતમાં હલચલ મચી ગઈ. નિલીપ રાય. આ નામ કોઈ પોલીસ ફાઇલમાં નહીં, પરંતુ એ લોકોના દિલોમાં દર્દ છે જેઓએ ક્યાં તેમની વર્દીથી ઉમ્મીદ પામી છે અથવા તેમના હાથોથી કાયદાનો ડર લાગેલો છે. નિલીપ રાયની કહાની શરૂ થાય છે એક અસામાન્ય જગ્યાથી. તેઓ IPS બનતા પહેલાં દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. એક પ્રોફેસર જે ક્લાસરૂમમાં બનાવવાને બદલે અપરાધની દુનિયામાં કાયદાને પાઠ બનાવવા આવ્યા છે. આ પહેલાં તેઓ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ એટલે કે IRSમાં પણ કામ કરી ચૂક્યા છે. અને આ કોમ્બિનેશન મિત્રો અત્યંત દુર્લભ છે. એક અધિકારી જેમાં એકેડેમિક ડીપ્થ પણ છે, ફાઇનાન્શિયલ સિસ્ટમની સમજ પણ છે અને ફિલ્ડ પર ઊભા રહીને ગુંડાઓની આંખોમાં આંખો નાખીને કામ કરવાની હિંમત પણ છે. 2010 બેચમાં ગુજરાત કેડરમાં IPS બનેલા નિલીપ રાય જ્યારે પહેલી વખત સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઉતર્યા ત્યારે એ ધરતી એમના માટે એક પરીક્ષાનું મેદાન નહોતું, એક મિશન હતું. અમરેલી ગુજરાતનો એ જિલ્લો જે પોતાની જમીનની જેમ ખરબચડો અને કઠોર છે. અહીં કાયદાની પકડ હંમેશાથી નબળી રહી છે અને સંગઠિત અપરાધના મૂળ એટલા ઊંડા હતા કે કોઈ પણ અધિકારી આવીને થોડા મહિનાઓમાં જ થાકી અથવા તો ડરીને બદલી કરીને જતા રહેતા હતા. પરંતુ મિત્રો જ્યારે અમરેલીની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બગાડવા લાગી તો સરકારે એક એવા અધિકારીને મોકલ્યો જેને ના ડરવાનું જાણ્યું હતું ન થાકવાનું. નિલીપ રાયને અમરેલીના SP બનાવી દેવામાં આવ્યા અને આ પોસ્ટિંગ તેમને કેરિયરની એ ટર્નિંગ પોઈન્ટ બની જેને તેઓને ગુજરાત પોલીસના ઇતિહાસમાં એક અલગ જ સ્થાન અપાવી દીધું. મિત્રો અમરેલીના તેમના કાર્યકાળમાં સૌથી મોટી એક કહાની છે સોનુ ડાંગર. સૌરાષ્ટ્રની લેડી ડોન નામથી કુખ્યાત આ મહિલા ગેંગસ્ટરે છેલ્લા એક દાયકામાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ખોફનું રાજ કાયમ કર્યું. ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, અમદાવાદ, સુરત, પાટણ આ જિલ્લાઓમાં તેના ગેંગ ગીરોહે 61થી વધારે ગુના કર્યા હતા. પરંતુ એ હંમેશા કાયદાથી પકડથી દૂર રહી અને તેને અડવાની હિંમત પણ કોઈ અધિકારી નહોતી કરી. અને પછી આવ્યા નિલીપ રાય. ડિસેમ્બર 2019માં સોનુ ડાંગરે એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જેમાં તેને સીધા SP નિલીપ રાય અને એક મહિલા પોલીસ અધિકારીને ખુલ્લી ધમકી આપી, ખુલ્લી ચેલેન્જ આપી. આ કોઈ સામાન્ય ધમકી નહોતી, આ એક ગેંગસ્ટરનું સિસ્ટમને મોટો પડકાર હતો. હવે જુઓ નિલીપ રાયનો જવાબ. 48 કલાક, માત્ર 48 કલાકમાં સોનુ ડાંગરને ઉદયપુરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવે છે. જે વ્યક્તિ ખુદ ધમકી આપવાની કોશિશ કરી રહી હતી તે 48 કલાકમાં જ હથકડીઓમાં પરોવાઈ ગઈ. અને મિત્રો આવું ત્યારે થાય છે જ્યારે એક ઓફિસર માત્ર કાયદો નહીં પોતાના મિશનને જીવે છે. પરંતુ મિત્રો નિલીપ રાયની એ સાચી વિરાસત એ ચાર્જશીટ હતી જેઓએ તેમને દાખલ કરી. 21,000 પાનાની ચાર્જશીટ. તમે સાચું સાંભળ્યું, 21,000ની પાનાની ચાર્જશીટ. આ ગુજરાત પોલીસના ઇતિહાસમાં કોઈ પણ ક્રિમિનલની સામે દાખલ કરવામાં આવેલી સૌથી મોટી ચાર્જશીટ હતી.
અને આ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ એટલે કે GCTOC હેઠળ દાખલ કરવામાં આવ્યું હતું. અને સૌથી ખાસ વાત છે મિત્રો કે આ નવા કાયદા હેઠળ ગુજરાતમાં પહેલી ચાર્જશીટ હતી અને નિર્લિપ્ત રાયે ખુદ તમામ આરોપીઓના કન્ફેશન રેકોર્ડ કર્યા. અમરેલીમાં નિર્લિપ્ત રાયે લગભગ 4.5 વર્ષ વિતાવ્યા અને આ કોઈ પણ SP માટે અસામાન્ય રીતે લાંબો કાર્યકાળ હતો અમરેલીમાં. તેનો મતલબ એ હતો કે સરકાર તેમને ત્યાં રાખવા ઈચ્છતી હતી, કારણ કે જે કામ તેઓ કરી રહ્યા હતા એ બીજો કોઈ અધિકારી કરી શકે તેમ નહોતું. અને જ્યારે એપ્રિલ 2022માં તેમની બદલી થઈ તો તેઓ એક નાની મોટી પોસ્ટિંગ ન મળી. તેઓને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCના SP બનાવવામાં આવ્યા. SMC એ વિભાગ જે આખા રાજ્યમાં દારૂ, જુગાર અને સંગઠિત અપરાધની નિગરાની કરે છે. આ એક વિશ્વાસ હતો સરકારનો નિર્લિપ્ત રાય પ્રત્યેનો. અને અહીંથી જ તેમની કહાનીનો બીજો અધ્યાય શરૂ થાય છે. SMCમાં રહેતા તેઓએ DIG રેન્કમાં પ્રમોટ કરવામાં આવ્યા. 2010ના એ અધિકારી જે સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડતા ગયા અને દરેક સ્ટેપ પર પોતાની ઓળખ છોડી રહ્યા હતા. અને ગુજરાત પોલીસના IPS લોબીમાં નિર્લિપ્ત રાયનું નામ હવે માત્ર એક ઓફિસરનું નહોતું, પરંતુ એક વિચારનું પ્રતીક બની ગયું. એ વિચાર જે કહે છે કે સિસ્ટમની અંદર રહીને પણ સિસ્ટમને કેવી રીતના બદલી શકાય છે. હવે સમજીએ કે આ ચેસ બોર્ડની સૌથી રોચક મૂવ. રાજકોટ રેન્જનું પૂરું એક્યુશન 2003 બેચના IPS ઓફિસ અશોક કુમાર, જે રાજકોટ રેન્જના IG હતા, તેઓને CID ઇન્ટેલિજન્સ ગાંધીનગર મોકલી દેવામાં આવ્યા અને તેઓની જગ્યાએ આવ્યા 2010 બેચના નિર્લિપ્ત રાય DIG તરીકે. આ એક વાત ધ્યાનથી જોવા જેવી છે મિત્રો. અશોક કુમાર 2003 બેચના છે અને નિર્લિપ્ત રાય 2010 બેચના સિનિયર ઓફિસર છે. અને તેમને મિત્રો એક સ્પેશિયલાઇઝ ઇન્ટેલિજન્સ વિંગમાં લાવવામાં આવ્યા છે અને જુનિયર ઓફિસરની ફિલ્ડમાં કમાન્ડ આપવામાં આવ્યો છે. અને મિત્રો આ કોઈ સામાન્ય ઘટના નથી. એનો મતલબ એ છે કે સરકારને રાજકોટ રેન્જમાં કોઈ એવા ઇન્સાનની જરૂર છે જે ફિલ્ડ પ્રૂવન હોય, જેને ટ્રેક રેકોર્ડ એકદમ કઠિન હોય અને વિસ્તારમાં કામ કરવાનો અનુભવ હોય. અને મિત્રો નિર્લિપ્ત રાય કરતાં આ ડિસ્ક્રિપ્શનમાં બીજો કોઈ ફિટ થાય તેમ નહોતો. રાજકોટ રેન્જ આ માત્ર એક એડમિનિસ્ટ્રેટિવ યુનિટ નથી. આ ગુજરાતના સૌથી મોટા કોમ્પ્લેક્સ પોલીસિંગ ઝોનમાંનો એક છે. સૌરાષ્ટ્રનું દિલ, રાજકોટ, ગોંડલ, જેતપુર, મોરબી આ વિસ્તારો પોતાના ઊંડા રાજકીય કનેક્શન, ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ અને હિસ્ટોરિકલ ગેંગ કલ્ચર માટે જાણીતા છે. મિત્રો ગોંડલ એ શહેર જ્યાં સોશિયલ મીડિયા પર લોકોએ નિર્લિપ્ત રાયની પોસ્ટિંગ સાંભળીને રાહતનો શ્વાસ લીધો. ગુંડારાજ ખત્મ થશે આ પરહેપ્સ ટ્રેન્ડ કરી રહ્યો હતો. અને આ ખાલી પરહેપ્સ નહોતો, તેની પાછળ વર્ષોની પીડા છે. એ લોકોની જેઓ પાવર અને ક્રાઇમના ગળજોડમાં પીસાતા રહ્યા છે. પરંતુ અહીંયા મિત્રો એક સવાલ ઉઠે છે જે દરેક એનાલિસ્ટના મનમાં ઉઠવો જોઈએ. શું નિર્લિપ્ત રાયની આ પોસ્ટિંગ રિવોર્ડ છે કે રિસ્પોન્સિબિલિટી? આ બંનેમાં ફરક છે. રિવોર્ડ એ હોય છે કે જ્યારે કોઈને કમ્ફર્ટેબલ પોઝિશનમાં મૂકવામાં આવે અને રિસ્પોન્સિબિલિટી હોય છે જ્યારે કોઈને ત્યાં મોકલવામાં આવે જ્યાં કામ સૌથી કઠિન છે. અને રાજકોટ રેન્જ DIG આ આરામદાયક પદ નથી. આ એક એવા વિસ્તારની કમાન્ડ છે જ્યાં પોલિટિકલ પ્રેશર, ક્રિમિનલ નેટવર્ક અને પબ્લિક એક્સેપ્ટેશન ત્રણેય એક સાથે તમારા દરવાજે ઊભા છે. તો સરકારની આ મૂવ શું જેન્યુઅન ટ્રસ્ટ છે અથવા એક કેલ્ક્યુલેટેડ ડિપ્લોયમેન્ટ જે કોઈ સ્પેસિફિક એજન્ડા પૂરો કરવા માટે કરવામાં આવ્યો છે? અને મિત્રો આ સવાલને શોધવા માટે આપણે ઇતિહાસમાં પાછા જવું પડશે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં IPS ટ્રાન્સફરનો ઇતિહાસ હંમેશાથી રાજકીય સંદર્ભમાં રહેલો છે. 2022માં જ્યારે 77 IPS ઓફિસરનો એક સાથે ટ્રાન્સફર થયું હતું, તેના પહેલાં પણ ઇલેક્શનની હવા વહી રહી હતી. અને 2019માં જ્યારે લોકસભા ઇલેક્શન આવ્યા ત્યારે પણ પોલીસિંગ સ્ટ્રક્ચરમાં મોટા બદલાવ થયા હતા. અને આ પેટર્ન બતાવે છે કે ગુજરાત ગવર્મેન્ટ પોતાના પોલીસિંગ એડમિનિસ્ટ્રેશનને માત્ર લો એન્ડ ઓર્ડર નહીં પરંતુ પોલિટિકલ ડિલિવરી મિકેનિઝમ તરીકે જોવે છે. અને આ કોઈ આડ નથી, આ ગવર્મેન્ટની એક રિયાલિટી છે જે દરેક રાજ્યમાં કોઈને કોઈ સ્વરૂપે મોજિદ છે. ગુજરાત નહીં, કોઈ પણ રાજ્યમાં જોઈ લો. અને આ નિર્લિપ્ત રાય આ પૂરી રિયાલિટીની વચ્ચે એક ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. તેઓ એક એવા અધિકારી છે જેઓ હંમેશા પોતાના કામથી વાત કરે છે. કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ નહીં, કોઈ મીડિયા ગ્રાન્ડ સ્ટેન્ડિંગ નહીં, પરંતુ તેઓના એક્શન એ જ હેડલાઇન બનાવ્યા છે. અને જે ખુદ બખુદ એ નેરેટિવ ક્રિએટ કરે છે કે એક પ્રોફેસર જે IPS બન્યા, જેને IRSમાં કામ કર્યું, જેને સૌરાષ્ટ્રની લેડી ડોનને 48 કલાકમાં પકડી, જેને 21,000 પાનાની ચાર્જશીટને તૈયાર કરી, જેને સ્ટેટ મોનિટરિંગ સેલમાં બેસીને રાજ્યભરના અપરાધો પર નજર રાખી, આ ઇન્સાન હવે રાજકોટ રેન્જનો DIG છે. મિત્રો GUCTOC અને GCTOC આ કાયદો શું છે અને તેનો નિર્લિપ્ત રાયની પોસ્ટિંગ સાથે શું કનેક્શન છે?
ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ એટલે કે GCTOC. અને આ કાયદો ગુજરાતની લો એન્ફોર્સમેન્ટનો સૌથી પાવરફુલ એસેટ છે. તેના હેઠળ બનેલા કેસમાં બેલ મળવી અત્યંત મુશ્કેલ છે અને આ ચાર્જશીટની દેખરેખ સીધી હોમ ડિપાર્ટમેન્ટ કરે છે. અને મિત્રો, નિર્લિપ્ત રાયે આ કાયદાનો ભરપૂર ઉપયોગ અમરેલીમાં કર્યો હતો. શું નિર્લિપ્ત રાય આ જ પેટર્નનો ઉપયોગ રાજકોટમાં કરે છે? તો જેતપુર સુધીના ક્રિમિનલ નેટવર્ક્સ માટે આ પોસ્ટિંગ એક સાયલેન્ટ પરંતુ અત્યંત લાઉડ વોર્નિંગ છે. અને અહીં એક સાયકોલોજીકલ ડાયમેન્શન પણ છે જેને સમજવી બિલકુલ જરૂર છે. નિર્લિપ્ત રાયનું નામ જ્યારે રાજકોટ રેન્જમાં ગુંજ્યું, તે સોશિયલ મીડિયા પર જે રિએક્શન આવ્યા તે માત્ર એક ઘટના નહોતી, એક કલેક્ટિવ એન્ઝાયટી રિલીફ હતી. જ્યારે કોઈ એક કોમ્યુનિટી ઓફિસરના નામ પરથી તેને રિએક્ટ કરે તો આ બતાવે છે કે ત્યાં તેની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કેટલી ડીપલી ટ્રબલ્ડ હશે. નિખિલ ડોંગા અને અલ્પેશ કથરિયા જેવા લોકોએ પણ સ્ટેટમેન્ટ આપ્યા, વાયરલ થયા અને એની ચર્ચા પણ થઈ. પણ મિત્રો, અહીંયા આપણે એક વાત સમજવી પડશે. એક અધિકારી ભલે ગમે તે એટલો કેપેબલ હોય, એક રેન્જમાં એ રાતોરાત બધું નથી બદલી શકતો. રાજકોટ રેન્જમાં જે સ્ટ્રક્ચરલ ઇસ્યુ છે એ આજના નથી, એના પાયા ઘણા ઊંડા છે અને એકદમ રાતોરાત બદલવું એ એમના માટે ચેલેન્જ રહેશે. નિર્લિપ્ત રાયની પોસ્ટિંગ એક બિગિનિંગ હોઈ શકે, પણ મિત્રો એ ત્યારે સસ્ટેનેબલ થશે જ્યારે તેમને રાજકીય પ્રેશરથી મુક્ત કરી દેવામાં આવે. અને અહીં જ સૌથી મોટો સવાલ આવે છે કે શું ઇલેક્શનના વાતાવરણમાં જ્યાં પોલિટિકલ પાર્ટીઝ પોતાના સ્ટ્રોંગ હોલ્ડ્સ પ્રોટેક્ટ કરવા ઈચ્છે છે, એક ઓનેસ્ટ ઓફિસરને એટલી સ્પેસ મળી શકશે તેટલી તેને જરૂરી છે? ઇતિહાસ સાક્ષી છે. ગુજરાતમાં ઘણા એવા IPS ઓફિસર થઈ ગયા જેઓ પોતાના કામથી નામ કમાયા, પરંતુ જ્યારે તેઓ કોઈ પોલિટિકલી સેન્સિટિવ કેસમાં હાથ નાખવા ગયા ત્યારે અથવા તો તેમને ટ્રાન્સફરનો સામનો કરવો પડ્યો, તેમનું નામ ધીરે ધીરે ભૂસાવા લાગ્યા. DG વણજારા, સંજીવ ભટ્ટ, આ બધા નામ છે જે ગુજરાતની પોલિટિકલ હિસ્ટ્રીમાં કોઈને કોઈ કારણથી હંમેશા માટે દર્જ થઈ ગયા. નિર્લિપ્ત રાયનો કેસ અત્યાર સુધી સ્વચ્છ રહ્યો છે, પરંતુ જેમ જેમ તેઓ હાયર રેન્ક પર જશે તેમ તેમ સ્ટેક પણ વધારે આવશે. જો નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાં જેઓ અમરેલીમાં કર્યું ઓર્ગેનાઇઝ ક્રાઇમની સામે એગ્રેસિવ લીગલ એક્શન, GCTOC નો ઉપયોગ અને ડીપલી ઇન્વેસ્ટિગેશન, તો કેટલીક વાતો ઇન્વેટેબલ છે. પહેલી, ક્રિમિનલ નેટવર્ક્સની બેચેની વધશે અને જ્યારે ક્રિમિનલ બેચેની વધશે ત્યારે તેઓ પોલિટિકલ કનેક્શનને એક્ટિવ કરશે અને પછી પોલિટિકલ પ્રેશરની તીવ્રતા વધશે, કારણ કે ઇલેક્શનમાં દરેક પાર્ટીને પોતાના સ્ટ્રોંગ હોલ્ડ્સ પ્રોટેસ્ટ કરવાના હોય છે. અને ત્રીજું, જો નિર્લિપ્ત રાય આ પ્રેશરને સહન કરી કામ કરતા રહ્યા તો તેઓ ગુજરાત પોલિસિંગમાં એક બેન્ચમાર્ક બની જશે અને જે આવનારા ઓફિસર માટે ઇન્સ્પિરેશન હશે. અને એક ચોથો સિનારીઓ છે જે ઇગ્નોર નહીં કરી શકાય. જો કોઈ મોટા કેસમાં તેઓનું કામ કોઈ પોલિટિકલ કનેક્શન વ્યક્તિને અડવા લાગ્યું તો શું થશે? શું તેઓને ફરીથી ટ્રાન્સફર કરી દેવામાં આવશે અથવા આ વખતે સરકાર તેઓની પાછળ ઊભી રહેશે કે નહીં? મિત્રો, આ સવાલ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે અમરેલીમાં સોનુ ડાંગર જેવા કેસમાં રિલેટિવલી સેફ હતા, એ પોલિટિકલી કનેક્ટેડ નહોતી. અને રાજકોટ રેન્જમાં જે ક્રિમિનલ નેટવર્ક છે તેઓમાંથી મોટા ભાગના પોલિટિકલ કનેક્શનો ઊંડા અને જૂના છે. અસલ ટેસ્ટ ત્યાં થશે નિર્લિપ્ત રાયનો. આ પૂરા એનાલિસિસ પછી એક બોર્ડર પિક્ચર પણ જોવી જરૂરી છે. ગુજરાત એ રાજ્ય જે પોતાને ડેવલપમેન્ટ મોડલ તરીકે પ્રેઝન્ટ કરે છે, તેની પોલિસિંગમાં એક સ્ટ્રક્ચરલ પેરાડોક્સી છે. એક તરફ સ્ટેટની ઇમેજ છે, પેસફુલ, બિઝનેસ ફ્રેન્ડલી અને ક્રાઇમ ફ્રી. બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી છે, ઓર્ગેનાઇઝડ ક્રાઇમ નેટવર્ક્સ જે દાયકાઓથી એક્ટિવ છે, પ્રોહિબિશન લોનું માસ વાયોલેશન અને રૂરલ એરિયામાં કાયદાની નબળી પકડ. આ પેરાડોક્સને એડ્રેસ કરવા માટે સરકારને એવા ઓફિસર જોઈએ છે જે મીડિયા ફ્રેન્ડલી નહીં, મિશન ફોકસ્ડ હોય. અને નિર્લિપ્ત રાય એ કેટેગરીમાંથી આવે છે. અને આપણે આ જ પોઈન્ટ ઉપર આપણે તમામે વિચારવું જોઈએ કે શું સિસ્ટમ જે ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે છે એ સસ્ટેનેબલ છે? જો મિત્રો નિર્લિપ્ત રાય ન હોત તો શું રાજકોટ રેન્જમાં બીજો કોઈ તેમની જગ્યા લઈ શકત? કદાચ હા, કદાચ ના. પરંતુ અસલ સવાલ એ છે કે શું આપણે એવી સિસ્ટમ બનાવી શકીએ જેમાં દરેક પોસ્ટિંગ પર એક નિર્લિપ્ત રાય હોય, જે આ એકાઉન્ટેબિલિટી અને ઇન્ટિગ્રિટી ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી પર નહીં પરંતુ સિસ્ટમિક ડિઝાઇન પર હોય? અને આ સવાલ માત્ર ગુજરાતનો નથી, આ આખા દેશનો સવાલ છે. 5 માર્ચ 2026ની એ રાત 37 નામ એક લિસ્ટમાં હતા, પરંતુ એક નામે આખા સૌરાષ્ટ્રમાં એક આશ જગાવી. એક ટીચર જે ઓફિસર બન્યો અને એક ઓફિસર જેમને 48 કલાકમાં લેડી ડોનને પકડી અને એક DIG જેમને 21,000ની ચાર્જશીટ બનાવીને ક્રાઇમ નેટવર્ક્સને હચમચાવી દીધી.
એ આ જ રાજકોટ રેન્જ પર છે. ઇતિહાસ કરવાટ લઈ રહ્યો છે અને ઇતિહાસની આ વળાંકો પર આ જ થાય છે. કેટલાક લોકો ચેલેન્જને જુએ છે અને કેટલાક લોકો જેમ કે નિલીપ રાય માત્ર પોતાનું કામ જુએ છે. પરંતુ સૌથી મોટો સવાલ કે હું તમારા પર છોડવા ઈચ્છું છું એ છે જ્યારે એક ઓનેસ્ટ ઓફિસરને એક કઠિન જગ્યાએ મોકલવામાં આવે છે તો શું ત્યાંની પોલિસિંગને બદલે અથવા ને ખુદ ત્યાંની રિયાલિટીઝમાં એબ્ઝોર્બ થઈ જાય છે. અમરેલીમાં નિલીપ રાય અને સિસ્ટમને ચેલેન્જ કર્યો અને જીત્યા, પરંતુ રાજકોટ રેન્જ આ અમરેલી નથી. અહીં સ્ટેક અલગ છે, પ્લેયર્સ અલગ છે અને ગેમનો લેવલ અલગ છે. શું તેઓ ફરીથી જીતશે અથવા આ વખતે સિસ્ટમ તેમને એબ્ઝોર્બ કરી લેશે? અને મિત્રો, આ જ અસલ ઇન્વેસ્ટિગેટિવ ક્વેશ્ચન છે અને તેનો જવાબ એ વખત આપશે. આપણે આપીશું, તમે આપશો. ધ ટ્રેન્ડિંગ ટોક પર બન્યા રહો, કારણ કે જ્યાં સુધી એક પણ એવો ઓફિસર જે સિસ્ટમને અંદર રહીને સિસ્ટમને બદલે છે, સત્ય બોલવાની હિંમત કરે છે, તો આ કહાનીનો અંત આવતો નથી. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.